છે ને પ્રાણ સ્વરૂપે અત્યારે આપણે આ ભેગો બધાની ભેગો હાજરા હાજર છે અને ઈ છે ત્યારે આ ડગલું ભરાય છે, આ બોલે છે, ખાય પીવે છે ને તો ઈ પચાવે છે. જો પચાવવાનું બંધ કરી દે તરત એમ થાય કે આજ મને ડબડબો થઈ ગયો, મારે આ બીજે તક જમવું નથી. પણ જે હરદમ હાલી રહ્યો છે ને ઈ પચાવે છે. આ જીવ છે ને ઈ ખાય છે પણ એને પચાવવા વાળો તો પ્રાણ છે. એટલે કીધું પ્રાણ જીવન પાથળ્યો પ્રેમે મંદિર પધાર્યા. આ તો પ્રેમથી આમાં આવ્યો છે અને પ્રેમથી આવ્યો છે ને ત્યારે એ બધાને ખબર છે. બાળકનો જન્મ થાય ને ત્યારે માણા નાળ કાપે જ્યારે બાળકના ઉદરમાંથી, ત્યારે એમાંથી જો કાંઈ પણ ફેરફાર થયો હોય ને તો બાળક જીવવે નહીં. એટલે આ કામ કોનું છે? ડાયણનું છે. એમાંથી જે પ્રાણ આમાં આવ્યો અને ત્યાંથી જે છેદન થઈ ગયું નાડી તો એ બાળક જીવી જાય. પણ બાળક જેટલું મોંડું રડે ને એટલું મંદ બુદ્ધિનું થાય. એટલે ડોક્ટરે એને મારીને પણ રોવડાવે, ઊંધું ટાંગે. કારણ કે માલપા જે કાંઈ ગળામાં બધું મોઢું સાફ કરવા માટે રોવડાવવા હાટુથી ઊંધું ટાંગે, મારે. કારણ કે અત્યાર સુધી એ ખોરાક પાણી જે કાંઈ શ્વાસ લેતું હતું એ માના ઉદરમાંથી એ જોડાણ હતું. અને જ્યાંથી નાડી છેદન થયું પછી પોતાના હાહે જીવવાનું થયું એને. અને પોતાના ફેફસા ખાલી હતા એટલે રડાવીને ફેફસાને વર્કિંગ કરવા હાટુથી એને રડાવે. થોડીક વાર થાય તો પાછું ફરીને રડે. પેલા હું કામ રડે તો કે હવા છાઈએ, હવા છાઈએ. કારણ કે પોતાના ફેફસાએ એને જીવવાનું થયું. થોડીક વાર પાછી થાય તો ફરીને રડે, હવે દૂધ ચાહીએ, દૂધ ચાહીએ, હવે મારે દૂધ પીવું છે, ભૂખ લાગી છે. તો પરમાત્માની લીલા જુઓ, જન્મની પહેલા એલા દૂધ તૈયાર કરી દીધું તો પહેલેથી દાંત આપી દીધા હોતો પણ એને ખબર છે કે આ જીવી નો એકે. એટલે પેલા દૂધ આપ્યું પછી દાંત આપ્યા અને દાંત આપ્યા પછી એને ખબર પડી એટલે દૂધ થયું બંધ. પછી એને જે કાંઈ અન્ન ખાવાનું આવ્યું. તો આપણને ભરોસો નથી કે પરમાત્માએ આપણને જે આપ્યું છે. થોડી વાર બેસો બેનું, જાતા નહીં, પ્રસાદ લઈને જાઓ. ઓ 5-10 મિનિટ છે. જે કાંઈ આપણને આપ્યું છે એલા જન્મ પહેલા આપણો ખોરાક તૈયાર કર્યો હતો તો આપણું જીવન નિર્વાહ નહીં ચલાવે. પણ ગાય ભેંસ કા કરે ભરોસા, ઉનકી નહીં બર્દાશા. ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા, દેખો અજબ તમાશા. આ તો ગુરુ ગોવિંદ નો ભરોસો નથી. આપણે ભેંસનો છે ને, ભેંસ પાળી હોય, ગાય પાળી હોય ને તો એને હારી ધમારીએ, હારી નીંદ નાખી. કારણ કે હાજે શેર દૂધ વધુ કરે. પણ ગુરુએ કીધું હોય ને એમ નો કરે. કે ભાઈ તારે આ નથી કરવાનું તો કે ના હવે મારે જવું જ પડશે ઘરે. એક આશ્રમ હતો અને શિષ્ય હતો ને એ કે મારે ઘરે જવું પડે. રાતે ભજન સત્સંગ પૂરા થયા કે હું જવા દઉં, હવે ઘરે વહી જાઉં. બાપુ કે ભાઈ રોકાઈ જાય ને સવારે વહેલો વહી જાજે, મારે ગયા વગર ન હાલે. સારું કે આશ્રમ બહાર નીકળો થોડોક ગયો ને ત્યાં ગધેડું ભોંક્યું. ગધેડું ભોંક્યું ને એટલે પાછો આવ્યો અને આવ્યો એટલે બાપુને મળ્યો, ભાઈ કેમ તું હજી ગયો નથી? તો કે હું જાતો હતો પણ અપસુકન ત્યાં ગધેડું ભોંક્યું, પાછો આવ્યો. સાલા ગધે કી માનતા હે, ગુરુ કી નહીં માનતા. એમ ગુરુના મુખમાંથી નીકળતો શબ્દ છે ને એ કાંઈક આપણને આપણા ઉપયોગ માટે નીકળતો હશે, આપણા ઉપયોગ માટે નીકળતો હશે કે એમાં આપણું કલ્યાણ હશે, એમાં આપણું હિત હશે. અને આવું આવું જ્યારે થાય ત્યારે એ મંત્ર સ્વરૂપ સમજી લેવાનું. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર. કારણ કે વેદો આનો પાર પામી શકતા નથી. કારણ કે આ વેદની વાતો નથી. કારણ કે આ તો વ્યાપકમાં પડેલો પરમાત્મા છે. અને એનો અનુભવ કેમ થાય તો કે અણી અગર પર એક છે હેરો રમતા રામા, નિષ્દિન નિરખો નયનમાં સત્પુરુષ છે સામા. પરમાત્મા આપણે હામાં જ ઉભા છે. નજીકમાં નજીક હોય તો ઈશ્વર આપણી પાસે છે, બાકી બધા આઘા છે. જો આમાં એક શ્વાસો ખાલી વયો ગયો, એક શ્વાસ માલપાથી નીકળી ગયો તો ઈશ્વર ગયો. પછી ઘરમાં કોઈ રાખે?
તો ઈશ્વર તો ભેગો છે આપણી, પણ છતાંય આપણી ભેગો છે અને આપણે ઓળખતા નથી. અને આપણે પછી ગોતવા જઈએ બાર, તીરથ વ્રતમાં જઈને બધે બાર ગોતીએ, પણ આપણે ભેગો છે, વીટળાને ઉભો છે, ફરતો છે, એને આપણે ખબર નથી. અને સદગુરુની શાન મળે ને ત્યારે જ આ ભાન થાય. જ્યાં સુધી સદગુરુની શાન ન મળે ત્યાં સુધી ખબર પડે નહીં. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે, અને જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. કારણ કે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, એ ફોગટ ફેરો ન વહી જાય એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આ મનુષ્ય દેહ ફરીને મળશે કે નહીં એની કોઈને ખબર નથી, પણ મળ્યો છે ને તો આપણું જીવન કંઈક સાર્થક બની જાય. અને બધાય 12 માથે 2 વાગી ગયા છે, આપણે બધા બેઠા છીએ ને, એ હવે 12 માથે 2 એટલે નેવા ઢળતા થઈ ગયા છે. તો એ નેવા ઢળતા છે ને એ સુધારી લેવા જેવા છે. પાછલી જિંદગી આપણે માણસને જ ઉપાધિ છે. પશુ પક્ષીએ એના બચ્ચાને મોટા કરી સરતા શીખવાડી દીધા, પછી એને માળામાંથી ઉડતા કેમ શીખવાડે ખબર? માળા અને ડાળી માથે બચ્ચું ઠેકડા મારે, માળામાંથી ડાળી ઉપર જાય, ડાળી પાછું એના માળામાં આવે. એમાં વચ્ચે એકવાર માળામાંથી ડાળ માથે ગયું ને, વચ્ચે એની માં બેહી ગઈ અને થોડોક ધક્કો મારતા મારતા ઠેઠ પીછડે લઈ જાય, અને ફટ દન ધક્કો મારી દે ને, પાંખું ફૂગ એની ખુલી જાય અને એને ખબર પડી જાય કે હું ઉડી શકું છું. પછી એના સામું જોતા નથી. પણ આપણે જ એક ધ્યાન રાખી છે કે ભાઈ હજી છોકરાઓ નાના છે, આમ છે તેમ છે, એને કોઈની ચિંતા નથી. આ બધી ચિંતા મનુષ્ય દેહ મળ્યો છે ને એને છે. પણ આમાંથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, બીજા દેહથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. તો એના માટે હમણે કીધું ને, પોતાનું કંઈક કરી લેવું. સમય કોઈની રાહ જોતો નથી, એટલે કીધું સમય મારો સાધજે વાલા, કરું તને કાલા વાલા. અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે ભાન, એરે સમય મુખે તુલસી દેજો યમના પાન. સમય મારો સાધજે વાલા, કરું તને કાલા વાલા. આવું ગુરુ મહારાજનું ભજન છે. સદગુરુ મહારાજ. હાલો ભાઈ.